તો મને એવી સમજણ પડી હતી કે જે સનાતન ધર્મ છે તો એમાં તો કહે છે કે અતિથિઓનો સત્કાર કરવો જોઈએ. આપનો સ્વધર્મ છે કે જ્યારે અતિથિઓ આવે કે મહેમાન આવે તો એમને રહેવા કે જમવાની વ્યવસ્થા કરવી જોઈએ અને ગાય વગેરે જે પ્રાણીઓ હોય એમને ખવડાવવું જોઈએ અને એમનું પાલન પોષણ કરવું જોઈએ. પછી અભાવગ્રસ્ત કે જે પણ લોકોને બધી વ્યવસ્થાઓ ના હોય તો એમને પણ ખાવાનું અને કપડાં ને એવી બધી વસ્તુઓ આપવું જોઈએ. એટલે ધર્મશાસ્ત્ર આપને કહે છે કે આવું કરવું, પણ આ બધું છે, આ બધું જે પણ રિસ્પોન્સિબિલિટીઝ છે એ પર્સનલ લેવલે કરવું જોઈએ. તો અને જો સમાજમાં એવી ઉપસ્થિતિઓ આવી જાય કે આપણે પર્સનલ લેવલ પર મદદ કરવાનું સફિશિયન્ટ ના રહી જાય, એ જેમ કે વોર હોય કે જે પણ નેચરલ ડિઝાસ્ટર્સ હોય એવું બધું આવી જાય તો આને પર્સનલ લેવલ પર આપણે મદદ ના કરી શકીએ તો એના માટે આપણે મોટા સ્કેલ ઉપર કામ કરવું પડે. એટલે જે NGO હોય કે ગવર્મેન્ટ હોય તો એમની પાસે જઈને એવું કામ કરવું જોઈએ કે મદદ કરવી જોઈએ. એટલે જ્યારે આપણે પોતે હેલ્પ કરવા શક્ય ના હોય તો આપણે આવા બધા જે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન હોય એમની પાસે જઈને સમાજને મદદ કરવાનો પ્રયત્ન કરવો. પણ આ બધા જે પણ કામ છે એના માટે આપણે ધર્મને આગળ લાવવાની જરૂર નથી કે ધર્મનો પ્રચાર કરવાની જરૂર નથી. કારણ કે જો ધર્મ સંપ્રદાયો પણ આવા સમાજ સેવામાં ઇન્વોલ્વ થઈ જાય તો એ પણ લોકો પાસેથી પૈસા માગે છે અને પછી ગવર્મેન્ટ વાળા પણ ટેક્સીસ માગે છે. તો એટલે સમાજ બંને જગ્યાએ લૂંટ્યા અને એમાં જે કામ હોય એ પણ સફિશિયન્ટ ના રહી જાય. કારણ કે જે ગવર્મેન્ટ લોકો છે એમને લાગવા માંડે કે આ ધર્મ સંપ્રદાયો તો એમનું જે રિસ્પોન્સિબિલિટી છે તો કરે જ છે ને, બધાને સમાજને મદદ તો કરે જ છે ને, એટલે ગવર્મેન્ટ વાળા પણ મદદ ના કરે. અને જે ધર્મ સંપ્રદાયો છે એ સમાજ સેવામાં લાગી જાય તો એમનો જે મેઇન પર્પઝ છે કે જે શાસ્ત્ર છે એનો જે સિદ્ધાંત છે સમજાવવાનો કે ધર્મનો પ્રચાર કરવાનો, એ બધી જે રિસ્પોન્સિબિલિટીઝ છે એ પણ એનું પણ પૂરતું નથી થતું. તો આમાં હાનિકારક જ બને છે કે જે સમાજ છે પૈસા આપે છે પણ જે કામ છે એ પણ સફિશિયન્ટ રીતે નથી થતું અને ધર્મ સંપ્રદાયનો જે પર્પઝ છે એ પણ નથી થતું. એટલે એમાં ધર્મ સંપ્રદાયનું પણ પતન થાય છે. એટલે સંપ્રદાયમાં આવનાર વ્યક્તિને જે રુચિ છે એ બહુ બધા ફેક્ટર્સથી ઇન્ફ્લુઅન્સ થાય છે. એટલે ધર્મ ઉપદેશ, શુદ્ધ સિદ્ધાંત અને ધર્મશાસ્ત્રનું અધ્યયન જો પ્રાપ્ત થાય અને એના પછી રુચિ જો જાગે તો એનો મતલબ કે એમની રુચિ સ્ટેબલ કે સ્થાયી પ્રકારની છે. તો એ તો સારી વાત છે. પણ તે સિવાયની બીજી બધી એક્ટિવિટી દ્વારા જો બધા માર્ગમાં અટ્રેક્ટ થઈ રહ્યા છે તો એનો મતલબ કે એમની રુચિ આર્ટિફિશિયલ છે, એટલે જેન્યુઅન કે અસ્થાયી રુચિ વાળી નથી. કારણ કે એમને બીજી બધી જે મટીરિયલ આસ્પેક્ટ છે એ જોઈને માર્ગમાં રુચિ થઈ છે, પણ જે માર્ગનો સાચો સિદ્ધાંત છે એ સમજ્યા વગર આવી ગયા છે. એટલે એમને માર્ગ છે એ ખબર જ નથી, તો એમની રુચિ પણ બરાબર પ્રકારની નથી. તો એમને તો ખાલી અન્ન ક્ષેત્રમાં જમવું છે કે હોસ્પિટલ અને મેડિકલ કેરનો એક્સેસ જોઈએ છે કે બોર્ડિંગ સ્કૂલમાં મફતમાં એમના છોકરાને ભણાવવું છે કે બિઝનેસ માટે, એ બધા કારણોથી એ ધર્મ સંપ્રદાયમાં રુચિ બતાવે છે. પણ એ સાચી રુચિ નથી, કારણ કે માર્ગ જે ધર્મ સંપ્રદાય છે તો જે શાસ્ત્રે કહેલું છે એ વાતને સમજાવવાનો કે એના માટે છે, આવું મટીરિયલ માટે નથી. એટલે વર્તમાન સમયમાં ઘણા બધા જે ધર્મ આચાર્યો છે આવું મટીરિયલ આસ્પેક્ટથી માર્ગનું પ્રદર્શન કે એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય છે. એટલે એના વડે જે સમાજના જે લોકો છે એમને લાગે કે આ માર્ગનું સાચું સિદ્ધાંત જે માર્ગ છે તો આના કારણ માટે જ ઊભું રહ્યું છે, સિદ્ધાંતોને સમજાવવા માટે નહીં. એટલે જે સાચું સિદ્ધાંત જાણ્યા વગર જ માર્ગમાં આવી જાય છે. તો આ બધી જે એક્ટિવિટી છે આપણે મિસલીડ કરતી હોય છે. જો કોઈની રુચિ આવા માધ્યમોથી પ્રગટ થયેલી હોય તો એ સાચી રુચિ નથી. એટલે એવું દેખવું જરૂરી છે કે જે પણ વ્યક્તિ આવે છે એમની રુચિ કયા કારણોથી પ્રગટ થયેલી છે. જે સાચા કારણોથી હોય કે જ્ઞાનથી થયેલી હોય તો ત્યારે જ એમને માર્ગમાં એન્ટ્રી આપવી જોઈએ, અને અન્ય કારણોથી થતી હોય તો એમને આ માર્ગમાં એન્ટ્રી ન આપવી જોઈએ.
એટલે આપણે આવા જે પ્રવૃત્તિઓમાં ઇન્વોલ્વ ન થવું જોઈએ જે ખરાબ છે, અને એના પહેલા માર્ગનો જે સાચો સિદ્ધાંત છે સમજવું જોઈએ, અને એના વડે આપણે ગેજ કરી શકીએ કે આપણે આ માર્ગમાં રુચિ છે કે નહીં. એવું મને સમજાયું જાય છે. અર્પણ ભક્તિ કંઈક એવું છે? ના છે, મને એવી સમજણ પડી હતી. ભલે, તો કરો આગળ. હા દાદા. રુચિના પ્રકાર. પહેલું પરોક્ષ રુચિ અને બીજું અપરોક્ષ રુચિ. આમ રુચિ બે પ્રકારની માનવામાં આવી છે. હવે આપણે રુચિના બંને પ્રકારનો ક્રમશઃ વિચાર કરીશું. એટલે અહીંયા બે પ્રકારની રુચિ છે, પરોક્ષ અને અપરોક્ષ. એટલે પરોક્ષ એટલે જે ઇનડાયરેક્ટ વાળી જે રુચિ હોય ને, અપરોક્ષ રુચિ એટલે ડિરેક્ટ વાળી. એટલે અહીંયા પહેલા પરોક્ષ રુચિનું સમજાવે છે. ભગવાનના આંતર કે બાહ્ય કોઈ પણ પ્રકારના અનુભવ વિના સત્સંગ, શ્રવણ, કીર્તન વગેરે દ્વારા ભગવાનમાં ઉત્પન્ન થતી રુચિને પરોક્ષ રુચિ કહેવામાં આવે છે. એટલે અહીંયા પરોક્ષ રુચિ એટલે એવી રુચિ, એટલે જ્યારે ભગવાન પોતે કશું અનુભવ ન કરાવે, એમના દ્વારા કશું અનુભવ ના થાય, પણ ખાલી વૈષ્ણવો નો સંગ કે શ્રવણ, કીર્તન, સ્મરણ, ભગવાન શાસ્ત્રનું જ્ઞાનથી જ્યારે ભગવાનની રુચિ થાય છે, ભગવાનમાં એવી રુચિ થાય છે, તો એને પરોક્ષ રુચિ કહેવામાં આવે છે. ભક્તના ચરિત્રોનું અવલોકન કરવાથી જાણવા મળે છે કે રુચિ ઉત્પન્ન થવા પાછળ સત્સંગ એ સૌથી પ્રબળ નિમિત્ત હોય છે. શ્રી આચાર્ય ચરણ, શ્રી પ્રભુચરણ આદિ સંપ્રદાય આચાર્યોના સત્સંગથી ભગવત ભક્તિની શ્રેષ્ઠ અવસ્થાને જેમને પ્રાપ્ત કરી તેવા 84 અને 252 વૈષ્ણવોની વાર્તા આની સાક્ષી છે. સત્પુરુષોના સંઘને સત્સંગ કહેવામાં આવે છે. સત્પુરુષોનો સંગ કરવાથી તેમની શુદ્ધ પવિત્ર આચાર ક્રિયાનું અવલોકન કરવાનો, તેમના ઉપદેશોને સાંભળવાનો, તેમની પરિચર્યા આદર સત્કારથી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો, ભગવાનના નામ, ગુણ, લીલા સ્વરૂપના કીર્તન વર્ણનને સાંભળવાનો, તેમની પાસે આવનારા ભક્તોના અનુભવો તેમજ શંકા સમાધાનોને નિકટથી સાંભળવા જાણવાનો, પોતાની ખામીઓને જાણવા સુધારવા વગેરેનો અલભ્ય અવસર પ્રાપ્ત થતો હોય છે. આથી જ શ્રી આચાર્ય ચરણ પંચ શ્લોકી ગ્રંથમાં આજ્ઞા કરે છે કે સંત પુરુષ સંસાર રોગથી પીડિત મનુષ્યના સંસાર રોગને મટાડીને ભગવત ભક્તિ રૂપી આરોગ્ય આપનારી ઔષધિ સમાન હોય છે. પત્રાવલંબન ગ્રંથમાં પણ આપે લખ્યું છે કે વિદ્વાન સત્પુરુષોને અવશ્ય સાંભળવા જોઈએ, કારણ કે તેઓ સન્માર્ગનું રક્ષણ કરનારા હોય છે. એટલે મને હમણાં એવી સમજણ પડી કે જ્યારે રુચિ પ્રગટ થવાનું જે મેઇન કારણ છે એ સત્સંગ દ્વારા જ થાય છે. એટલે જે 84 વૈષ્ણવની વાર્તા છે કે 252 વૈષ્ણવની વાર્તા છે, તો એમાં જોઈએ કે જ્યારે શ્રી મહાપ્રભુજી કે શ્રી ગુસાઈજીનો કે બધા આચાર્યોનો સંગ થાય છે, તો ત્યારે જ એમના અંદર જે રુચિ છે એ દ્રઢ બને છે. એટલે જ્યારે સત્પુરુષોનો સંગ થાય છે, એટલે સત્સંગ થાય છે, તો ત્યારે આ રુચિ પ્રગટ થાય છે. અને આવી રીતે વૈષ્ણવોનો સંગ કે આચાર્યનો સંગ થાય તો જે એના દ્વારા ભગવાનનું જે મહાત્મ્ય છે એને જાણી શકીએ, શ્રવણ, કીર્તન, સ્મરણ કરી શકીએ, અને જે પણ શંકાઓ હોય કે જે પણ આપણે ન સમજણ પડતી હોય એનું સમાધાન એમના દ્વારા થઈ શકે છે, એમનું સાંભળવાથી થઈ શકે છે. એટલે આવું એમનો સત્સંગ કરવા
થી જે રુચિ છે એ પ્રગટ થાય છે. કારણ કે આગળ જોયું હતું કે આપણે રુચિ કેવી રીતે પ્રગટ થાય, એનો પ્રોસેસ શું છે, તો એમાં સમજ્યા હતા કે પહેલા તો આપણે જ્ઞાન હોવું જોઈએ, કે ભગવાનનું જ્ઞાન હોવું જોઈએ, માર્ગનો જે સિદ્ધાંત છે એ સમજવું જોઈએ. તો માર્ગનો સિદ્ધાંત અને ભગવાનનું જે મહાત્મ્ય જ્ઞાન સત્સંગ દ્વારા થઈ શકે છે. જ્યારે આચાર્ય કે વૈષ્ણવનો સંગ થાય તો ત્યારે આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. તો એના જ દ્વારા જે આપણું રુચિ છે એ દ્રઢ કે સ્થાયી બની શકે છે. એટલે આ પરોક્ષ રુચિની વાત છે. કારણ કે પરોક્ષ રુચિમાં ભગવાન સ્વયં અનુભવ નથી કરાવતા, પણ સત્સંગ દ્વારા કે બીજાઓના દ્વારા એ રુચિ પ્રગટ કરે છે. એટલે એ બીજાઓના દ્વારા તો જ્યારે જ્ઞાન હોય તો ત્યારે જ એ રુચિ પ્રગટ થાય. તો આવા બધા માધ્યમોથી આપણે જ્ઞાનને પ્રાપ્ત કરી શકીએ છીએ. અને શ્રી મહાપ્રભુજી પણ પંચશ્લોકીમાં કહે છે કે જ્યારે સત્પુરુષોનો સંગ થાય તો ત્યારે આપણું જે પણ સંસારમાં જે આસક્તિ છે એ સંસાર આસક્તિથી આપણે નિવૃત્ત થઈ શકીએ છીએ અને ભગવાનમાં જે ભક્તિ ભાવ છે એ જાગી શકે છે. અને પત્રાવલંબનમાં પણ કહ્યું છે કે જ્યારે સત્પુરુષોનો સંગ થાય ને એમનું સાંભળવાથી આપણે જે સત્પુરુષોનો સંગ થાય તો ત્યારે જ આપણે જે માર્ગનો જે સિદ્ધાંત છે એ સમજી શકીએ છીએ. અને એ આ સત્પુરુષો જ માર્ગનું રક્ષણ કરનારા હોય છે. એવું સમજાયું જાય છે. ભક્તિ અર્પણ. મને આમાં એવું સમજાયું કે જે અહીંયા બે પ્રકારની રુચિ બતાવે છે, એક પરોક્ષ રુચિ ને એક અપરોક્ષ રુચિ. તો પરોક્ષ રુચિ સૌથી પહેલા સમજાવે છે. તો એમાં પરોક્ષ રુચિનો મતલબ એવું થાય છે કે જે પ્રભુ ડાયરેક્ટલી આપણને આપણે પ્રભુને નથી જાણતા, એમના આંતર કે બાહ્ય સ્વરૂપને આપણને નથી, એના થ્રુ આપણે એમનામાં રુચિ નથી થઈ, પણ આપણે સત્સંગ દ્વારા કે શ્રવણ કીર્તન વગેરે કરીએ છીએ એનાથી આપણને જે પ્રભુમાં રુચિ થાય છે તેને પરોક્ષ રુચિ કહે છે. અને એનો આગળ એમ સમજાવે છે કે આપણે એમ કોઈ ભક્તોના ચરિત્રને વાંચીએ, એનો શ્રવણ કીર્તન કરીએ કે સત્પુરુષનો સત્સંગ સાથે આપણે રહીએ, એટલે સત્સંગ કરીએ. પછી 84 વૈષ્ણવની વાર્તામાં બી આપણને એના એક્ઝામ્પલ મળે છે. જેવી રીતે તો એમ આપણે સારો સંગ કરશું તો આપણને આવી શ્રવણ કીર્તન સ્મરણ પ્રભુમાં થશે, એના કારણે આપણે રુચિ થાય છે એમાં. એવું સમજાયું હતું કે જે બે પ્રકારની રુચિ છે, કે પરોક્ષ રુચિ અને અપરોક્ષ રુચિ. તો પરોક્ષ રુચિ એટલે કે ભગવાન કોઈ એમાં ડિરેક્ટલી ના કરે રુચિ, પણ એમને સત્સંગ વગેરે એનાથી એમને રુચિ ઉત્પન્ન થાય. અને અપરોક્ષ રુચિ એને કે ડિરેક્ટલી ભગવાન રુચિ અપાવે. તો મને એવું લાગે છે કે જે પરોક્ષ રુચિ જે છે એ અનવતાર કાળમાં વધારે ડોમિનન્ટ હોય છે, અને અપરોક્ષ રુચિ એ અવતાર કાળમાં વધારે ડોમિનન્ટ હોય છે. તો અહીંયા સત્સંગનું પણ મહત્વ ગણાવ્યું છે કે સત્સંગ હોવું, કે જે સત્સંગથી આપની જે રુચિ જાગે છે અને એનાથી એટલે કે સત્સંગ એટલે કે સત્પુરુષનો સંગ, એટલે એનાથી આપનું જ્ઞાન ને બધું વધી શકે છે. એનાથી મને એવી સમજણ પડી હતી. જાય હા, એટલે આનો જે પહેલો પેરેગ્રાફ છે ને કે ભગવાનના અંતર કે બાહ્ય કોઈ પણ પ્રકારના અનુભવ વિના જે રુચિ પેદા થઈ રહી છે, તો આ પ્રભુનો આંતર અનુભવ કે પ્રભુનો બહાર પ્રકટ અનુભવ, એનો મતલબ સાક્ષાત્કાર. હવે જેમને ભગવત સાક્ષાત્કાર થાય અને તેને કારણે ભગવાનમાં રુચિ થઈ જાય, એ તો અપરોક્ષ એટલે કે ડાયરેક્ટ નેચરની એ રુચિ થઈ ગઈ. જેમ નારદજીના ઉદાહરણમાં આવે છે કે એમને ત્યાં ચાતુર્માસીમાં સંત વિરક્તો સંન્યાસીઓ આવીને રોકાતા એમના ઘરના પાસે. નારદજીની માતા અને નારદજી પણ
એમની સેવા ચાકરી કરતા, એ જે કંઈ પણ સત્સંગ વગેરે કરતા, ભગવત ચર્ચા કરતા, એ સાંભળતા નારદજી. એનાથી એમને ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત થયું. તો પ્રભુના સંબંધમાં એમને આ સત્સંગને કારણે રુચિ થઈ. પછી એમની માતાનું મૃત્યુ થઈ ગયું. નારદજી એકલા રહી ગયા, એટલે એમણે જે સંન્યાસીઓ સાથે સંગ કર્યો, એમનો સત્સંગ સાંભળ્યો, એનાથી પ્રભુને શોધતા શોધતા એ નીકળ્યા અને પ્રભુએ એમને પોતાનો સાક્ષાત્કાર કરાવ્યો ક્ષણવાર માટે. અને એમને પ્રભુએ કઈ આજ્ઞા પણ કરી કે આ જન્મમાં તો નહીં, પણ તું પછીના જન્મમાં મને પ્રાપ્ત કરીશ. તો એમની ઓર પ્રબલ રુચિ થઈ ગઈ પ્રભુમાં. તો હવે આ બંને જે ઉદાહરણ છે એ અપરોક્ષ અને પરોક્ષ રુચિના નારદજીના પ્રસંગમાં ઉદાહરણ છે. તો અહીંયા જે આ વાત ચાલી રહી છે પરોક્ષ રુચિના ઉદાહરણો છે. હવે પરોક્ષનો મતલબ પ્રભુની આંતરાનુભૂતિ પણ થતી હોય છે, તે જ રીતે બાહ્ય પ્રકટ અનુભવ પણ પ્રભુનો થતો હોય છે. એ બેમાંથી કોઈ પણ પ્રકારનો અનુભવ જેને નથી અને તે સિવાય બીજા કોઈ પ્રકારે એને પ્રભુમાં રુચિ થઈ છે, તો એ રુચિને આપણે પરોક્ષ રુચિ કહીશું. એ સત્સંગ જેમ નારદજીએ શ્રવણ કર્યું તે રીતે પણ હોઈ શકે. તો શ્રવણ કીર્તન દ્વારા, ભગવદીઓના સંગ દ્વારા, એમની ક્રિયાઓ, એમના દર્શનથી, તીર્થ વગેરેની યાત્રા કરવાથી, કોઈકને મહાપ્રસાદ પ્રાપ્ત થવાથી, કોઈને ગાયની સેવાથી, એમ ઘણા બધા એના શું પ્રકારો હોઈ શકે રુચિના, એના ઉપર કોઈ આપણે ગણાવી ન શકીએ કે આ રીતે જે પરોક્ષ રુચિ થાય, તો કોઈ પણ રીતે થઈ શકે છે. અને એના માટે આપણે વાર્તા સાહિત્ય વાંચીએ તો એમાં જે મહાપ્રભુજીના સેવક બન્યા છે વૈષ્ણવો, એ વૈષ્ણવ બનતા પહેલાનું જે એમનું જીવન છે તે, અને જે રીતે શ્રી મહાપ્રભુજીના સંસર્ગમાં આવ્યા અને પછીથી સેવક બન્યા, એમાં આપણને ઘણા બધા પ્રકારો જોવા મળે છે. તો કુલ મિલાવીને વાત એ છે કે યદી રુચિ કોઈને નથી થઈ રહી અને આપણને એમ છે કે ભાઈ એને રુચિ થવી જોઈએ, આ સારી વસ્તુ છે, તો પ્રભુની કૃપા તો જ્યારે થાય ત્યારે થાય. પણ અગર પ્રયત્નથી કંઈ થઈ શકતું હોય એવું હોય તો આપણે આપણા તરફથી શું કરી શકીએ કે જેનાથી કોઈ વ્યક્તિ છે એને રુચિ થાય, તો આપણે એને એવું સંગ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવો જોઈએ. જેમ આ દિવસોમાં એક સમસ્યા મોટી એ થઈ ગઈ છે કે આપણા જે હિન્દુ પરિવારો છે એમાં બાળકો ઘરમાં પહેલે બાળકોની સંખ્યા વધારે થતી રહેતી, હવે ઘટીને પછી સરકારે 2 કરીને પછીથી હવે એક બાળક જ બધાના પરિવારમાં મોટે ભાગે જોવા મળે છે. તો જે એક જ બાળક હોય પરિવારમાં, એ બાળક સોશિયલાઇઝ ન થઈ શકે, એટલે એનો વિકાસ નોર્મલ બીજા બાળકોનો જેવી રીતે થતો હોય તેવું ન થઈ શકે. જોઈન્ટ ફેમિલીમાં કે કમસે કમ 3 પેઢી એક સાથે રહેતી હોય, દાદા, પિતા, પુત્ર, સંતતિ, તો એ બાળક નોર્મલ સોસાયટીની અંદર બિહેવ કરી શકે, એનું ડેવલપમેન્ટ વ્યવસ્થિત થાય. નહીં તો એ બાળક છે ઘણી બધા કુંઠામાં રહી જાય, એટલે જોઈએ એવો એનો વિકાસ ન થઈ શકે. તો એવા બાળકને ફરીથી સોશિયલાઇઝ કરવા માટે મા બાપને ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે.
નહીં તો બીજા સાથે એડજસ્ટ ન થઈ શકે. તો સંગ જરૂરી બની જાય. તો ભાઈને બહેન નો મળે કે ભાઈને ભાઈ નો મળે કે બહેનને બહેન નો મળે, એવી જ રીતે હવે એક એક જ બાળક સંતતિ હોય તો એનો કોઈ બહેન ન હોય, કોઈ ભાઈ ન હોય, તો પરિસ્થિતિ એ થાય કે એમનો પરિવાર જયારે થાય ત્યારે એ બાળકને ન કોઈ મામા હોય, ન કોઈ માસી હોય, ન કોઈ ફઈ હોય, કોઈ ફુવા હોય કે ન કઝિન હોય. એ જે બાળક છે એ ફરીથી આખા દુનિયામાં આમ જોવા જાવ તો ભલે આપણે સાથે રહીએ છીએ પણ એકલો અટુલો, બધાથી કટ ઓફ થયેલો એ બાળક રહે, કે જેનું ફેમિલી કંઈ હોય જ નહીં, માતા પિતા સિવાય પછી બીજું કોઈ જ નહીં. તો એ બહુ ઓડ સિચ્યુએશન છે. તો સંઘની એ રીતે આવશ્યકતા રહે છે. એ સંઘથી રુચિ જે થાય છે એ ભલે પરોક્ષ રુચિ છે, પણ કોઈ પણ ક્ષેત્રમાં નો જે વિકાસ થાય એના માટે એ બહુ જરૂરી છે, ઉપકારક છે, હેલ્પફુલ છે. સારું, ચાલો કરો ભલે આગળ. હા રાજા. પુષ્ટિ ભક્તિ માર્ગીય શબ્દોના સંગમાં રહીને જ્યારે ભગવાનના નામ, ગુણ, લીલા તેમજ સ્વરૂપના શ્રવણ, કીર્તન, સ્મરણ કરવામાં આવે છે ત્યારે તે શ્રવણ આદિના માધ્યમથી ભક્તના અંતઃકરણમાં પ્રવેશ કરીને ભગવાન ધીરે ધીરે ભક્તના હૃદયને શુદ્ધ બનાવી દે છે. આવી રીતે શુદ્ધ હૃદય થયેલા ભક્તની ભગવાનમાં રુચિ ઉત્પન્ન થતી હોય છે. પરમ ભાગવત નારદજીના પૂર્વજન્મના વૃત્તાંતમાં ભગવાનમાં તેમની રુચિ ઉત્પન્ન થવાની પ્રક્રિયાનું જે વર્ણન છે તેમાં પણ સત્સંગ અને ભગવાનના શ્રવણ, કીર્તન, સ્મરણને જ ભગવદ રુચિની ઉત્પત્તિનું કારણ માનવામાં આવ્યું છે. તો આમાં એવી સમજણ પડી કે જ્યારે કોઈને ભક્તનું કે બીજા ભક્તો કે વૈષ્ણવનો સંગ થાય છે તો ત્યાં અને એમની સાથે શ્રવણ, કીર્તન, સ્મરણ કરે છે અને ભગવાનનું જે પણ લીલાઓ હોય કે ગુણો હોય, નામોનું જ્યારે સ્મરણ થાય છે તો આવા બધા આના કારણથી એમનામાં જે આ રુચિ પ્રગટ થાય છે અને સત્સંગથી જ એવી રુચિ નેચરલી એવી ડેવલપ થાય છે. આવું આપણે નારદજીના એક્ઝામ્પલથી પણ જોઈ શકીએ છીએ જે આગળ આવે છે. પણ આપે હમણાં સમજાયું કે નારદજી નાના હતા ત્યારથી જ એમને બ્રાહ્મણોનો સંઘ હતો અને એમનું જે પણ એમના દ્વારા જ એવું શ્રવણ, કીર્તન, સ્મરણ થતું હતું તો એના કારણે એમને ભગવાનમાં રુચિ પ્રગટ થઈ. તો એ પરોક્ષ રુચિનું એક્ઝામ્પલ છે. હું આગળ વાંચું જાજા? હા, કરી લે. પૂર્વ જન્મમાં નારદજી બ્રાહ્મણ ભક્તોની સેવા કરનારી એક દાસીના પુત્ર હતા. નાની ઉંમરથી જ ભક્તોનો સંગ પ્રાપ્ત હતો. સર્પના કરડવાથી માતાનું મૃત્યુ થતા ભગવાને બંધન કાપ્યું એવો વિચાર કરીને બાળક નારદજી ઘર છોડીને ચાલી નીકળ્યા. સત્સંગ તેમજ ભક્તોની સેવા ના પ્રતાપે બુદ્ધિ તો સાત્વિક હતી જ. ભક્તોના સંગ દરમિયાન સાંભળેલ ભગવાનના સ્વરૂપ વર્ણનનું સ્મરણ કરવા લાગ્યા. ભગવાનના સ્વરૂપનું સ્મરણ કરવાની જે રુચિ નારદજીને થઈ તે ભગવાનના આંતર કે બાહ્ય કોઈ પણ પ્રકારના અનુભવ વિના ઉત્પન્ન થઈ હતી. આથી આવી રુચિને સિદ્ધાંતમાં પરોક્ષ રુચિ કહેવામાં આવે છે. એટલે અહીંયા નારદજીની વાર્તા કહી કે નારદજી દાસીના પુત્ર હતા પણ એમના ઘરમાં બધા બ્રાહ્મણો આવતા હતા એટલે એમની માતા એમની સેવા કે ચાકરી કરતા હતા. એટલે નાની વયના હતા તો ત્યારથી જ એમને બ્રાહ્મણો
નો સંગ હતો, સત્પુરુષનો સંગ હતો, એટલે એમના દ્વારા એમને ભગવાનનું મહાત્મ જ્ઞાન પ્રાપ્ત થતું જ હતું. અને જ્યારે એમનું માતાનું મૃત્યુ થયું, જ્યારે સર્પ કરડ્યો ત્યારે સર્પ કરડવાથી જ્યારે એમનું માતાનું મૃત્યુ થયું તો એમને બ્રાહ્મણોનો સંગ થયેલો હતો, એટલે એમને ભગવાનમાં એવી રુચિ થોડીક પ્રગટ થઈ હતી જ, એટલે એના કારણે એમને આ ભગવાનને શોધવા નીકળ્યા. તો આવા એક્ઝામ્પલથી આપણે જોઈ શકીએ કે ભગવાનમાં એવી રુચિ આવો સંગ દ્વારા જ થયું હતું, એટલે એ પરોક્ષ રુચિ આપણે કહી શકીએ. કારણ કે એમને ભગવાનનો સાક્ષાત્કાર નથી થયો, કે ભગવાને ડિરેક્ટલી એમને અનુભવ નથી કરાયો, પણ આવા બ્રાહ્મણોનો સંગ દ્વારા કે સત્પુરુષોનો સંગ દ્વારા એમને આવી ભગવાનમાં રુચિ થઈ છે. એવું સમજાયું. ઠીક છે, કરી રહ્યા. ભગવાન જે ભક્તને ભક્તિના માર્ગ ઉપર ચલાવવા માંગતા હોય છે તેના હૃદયમાં સૂક્ષ્મ બીજરૂપી ભક્તિ સૃષ્ટિના આરંભમાં જ રોપી દેતા હોય છે. આવી સૂક્ષ્મ ભક્તિને જ ભક્તિવર્ધિની ગ્રંથમાં શ્રી આચાર્ય ચરણ બીજભાવ શબ્દથી ઓળખાવે છે. ભક્તિના બીજભાવનું સ્થાપન ભગવાને જે જીવની અંદર કર્યું ન હોય તે જીવ ભગવાનના શ્રવણ કીર્તન સ્મરણ કે સેવા કરી શકતો નથી. એટલે આમાં એવું સમજાયું કે જ્યારે ભગવાન વર્ણન કરે છે, પુષ્ટિજીવોનું વર્ણન કરે છે, તો ત્યારથી જ એમનામાં બીજભાવ રાખ્યો હોય છે ભગવાને. અને જ્યારે પછી ભગવાન અને પહેલા આપણે જોયું હતું કે ભગવાન આવું વર્ણન કરે છે, પણ જ્યારે ભગવાન પછીથી ત્યારે તો કૃપા નો કહેવાય જ્યારે વર્ણન થાય છે, પણ જ્યારે પછીથી ભગવાન એ કૃપાનો પ્રભાવ દર્શાવે છે. પછીથી જ્યારે ભગવાન કૃપા કરે છે તો ત્યારે એ બીજભાવનો પછી પ્રભાવ જોવા મળે છે. એટલે જ્યારે ભગવાન પછી કૃપા કરે તો જ્યારે એ જે રોપેલો જે બીજભાવ છે એ જ્યારે સ્ફુરે તો ત્યારે ભગવાનના મહાત્મ્ય જ્ઞાન દ્વારા એમનામાં રુચિ પ્રગટ થાય છે. એટલે જ્યારે ભગવાનની કૃપા હોય અને બીજભાવ સ્ફુરે તો ત્યારે જ શ્રવણ કીર્તન અને સ્મરણ કરીને એ ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન પ્રાપ્ત થઈને એમનામાં એવી રુચિ પ્રગટ થાય છે. પણ જો એ બીજભાવ ના હોય તો એવું શ્રવણ કીર્તન સ્મરણ કે જે જ્ઞાન છે કે રુચિ છે એ પ્રગટ જ ના થાય. એવું સમજાયું. પણ ભક્તિ થઈ ગયું છે. મને અહીંયા પ્રશ્ન હતો કે આ જયારે ભગવાન જીવ ઉપર સ્વભાવનું પાથી પુષ્ટિ કરે તો એમનામાં આ પરોક્ષ રુચિ કે અપરોક્ષ રુચિ થાય છે, પણ એવું સેમ આપણે સામર્થ્યનું પાથી પુષ્ટિ સાથે આપણે લઈ શકીએ કે જો ભગવાન જીવ ઉપર સામર્થ્યનું પાથી પુષ્ટિ કરી હોય તો એમનામાં પરોક્ષ રુચિ અને અપરોક્ષ રુચિ થાય. સાન્વી કરો વિચાર. ભક્તિ તું પણ કે કંઈ કહેવું હોય. મને એવું લાગે છે કે સામર્થ્યાનુપાતી પુષ્ટિમાં જોયું હતું કે ભગવાન એમાં સામર્થ્યાનું પુષ્ટિમાં 3 વસ્તુ દેખી હતી કે જે સાધના કરે છે તો એમને પણ જ્યારે સાધના કરે છે તો ભગવાન સાધન કર્યું છે એનાથી પણ વધારે એ ફળની પ્રાપ્તિ કરાવે છે, કે એવી કૃપા કરે છે કે જેટલું કર્યું છે એનાથી પણ વધારે ભગવાન એમના ઉપર કૃપા દર્શાવે છે. અને પછી એવું પણ જોયું હતું કે નિસાધન જીવી છે કે જેમને સાધન ન હોય તો પણ ભગવાન એમના ઉપર કૃપા દર્શાવે છે. તો મને લાગે છે કે અહીંયા જ્યારે ભગવાન કૃપા અહીંયા બધામાં તો ભગવાનની કૃપા હોય છે, એટલે એવો બીજભાવ તો અંદર હોવો જ જોઈએ કે એના દ્વારા તો ભગવાનમાં એવી રુચિ પ્રગટ થાય છે.
અને સ્વભાવાનુપાતી અને સામર્થ્યાનુપાતીમાં તો ખાલી એવો એક જ ફેર છે કે સ્વભાવાનુપાતી પુષ્ટિ જેમને થાય છે તેમને ભગવાનના જે ગુણો છે એનામાં એમને રુચિ એમાં આસક્તિ નથી કે ભગવાનના ગુણો દ્વારા પછી જે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે એની રુચિ નથી, ખાલી ભગવાનમાં જ રુચિ હોય છે. પણ મને લાગે છે કોન્સેપ્ટ તો બંનેમાં સેમ જ હશે. અચ્છા, ભક્તિ મને એવું લાગે છે કે અહીંયા સામર્થ્યાનુપાતી સાધારણ પુષ્ટિમાં મર્યાદા જીવ વિષયક વાત થઈ છે અને સ્વભાવાનુપાતી વિશેષ પુષ્ટિમાં પુષ્ટિ જીવ વિષયક વાત થઈ છે. તો અહીંયા જે રુચિ છે, આ રુચિ અહીંયા પહેલા ટાઇટલમાં એમ કહ્યું છે ને પુષ્ટિ ભક્તિ અધિકાર વિવેક, તો એનામાં તો પુષ્ટિ જીવ માટે જ આ રુચિનું મને બધું કહેવામાં આવ્યું છે. તો અહીંયા સામર્થ્યાનુપાતી જે સાધારણ પુષ્ટિ મર્યાદા જીવ માટે છે અને અહીંયા આગળ જે હાલે છે અહીંયા સ્વભાવાનુપાતી પુષ્ટિમાં એમાં આગળ જે પુષ્ટિના ભેદથી ભક્તિના ભેદમાં આગળ એમ પણ સમજાવ્યું છે કે ભક્તિનું બીજરૂપ પુષ્ટિ હોય છે જ્યારે પુષ્ટિનું ફલરૂપ ભક્તિ હોય છે. તો મને એવું લાગે છે કે ખાલી સ્વભાવાનુપાતી જે પુષ્ટિ છે તે પુષ્ટિ જીવ માટે હોય છે અને અહીંયા પરોક્ષ રુચિ અને આ અપરોક્ષ રુચિ બંને પુષ્ટિ જીવ માટે જ કહી છે. સ્વભાવાનુપાતી જે કૃપા અનુગ્રહ છે એનામાં પ્રભુ એ લોકો પર કરે છે બીજ ભાવ દ્રઢ કરીને, એમનામાં પુષ્ટિ જીવમાં જ બીજ ભાવ દ્રઢ કરે છે પ્રભુ, મને એવું લાગે છે. અર્પણ બંને ઓપોઝિટ કીધું એટલે મને નહીં ખબર છે. તો જ્યાં અહીંયા જો પુષ્ટિજીવમાં જ બીજ ભાવ એટલે આપણે એવી રીતે સમજીએ કે પુષ્ટિજીવમાં જ આવો બીજ ભાવ રોપેલો છે અને મર્યાદા જીવમાં નહીં, પણ પછી મર્યાદા જીવમાં પણ મર્યાદા જીવને પણ એવું તો કશું હશે કે જેના વડે એમને એવું રુચિ જાગે છે કે આવું શ્રવણ કીર્તન કે સ્મરણ કરવાનું, તો એમનામાં કશું બીજ ના હોય તો પછી એવી રુચિ પણ એમને કેવી રીતે જાગે આવું મહાત્મા જ્ઞાન પ્રાપ્ત કરવાની? એટલે એમાં તમે બંને જણા વાત સાચી કરી રહ્યા છો, પર જો અહીંયા રુચિ ઇન જનરલ એવું આપણે લઈએ તો તારી વાત સાચી છે, પણ જે સબ્જેક્ટ ચાલી રહ્યો છે એ પુષ્ટિ ભક્તિમાં અધિકારનો વિવેક, તો આ કન્ફાઇન્ડ ટુ પુષ્ટિ જીવ આ ચેપ્ટર છે. એટલે અહીંયા જે ભક્તિ કે સૂક્ષ્મ બીજરૂપ ભક્તિ અહીંયા કહેવામાં આવી રહી છે એ પુષ્ટિ ભક્તિના જ વિષયમાં વાત કરવામાં આવી રહી છે, પણ એને આપણે બીજા ઉપર લાગુ કરી શકીએ કે મર્યાદા માર્ગમાં પ્રવૃત્ત થવા માટે કે મર્યાદા માર્ગનું ફલ પ્રાપ્ત કરવા માટે પ્રભુએ જેનો વિષયમાં જેનું વર્ણન કરેલું છે એના અંદર ભગવાન જયારે કૃપા કરે છે તો એને મર્યાદા માર્ગની અંદર રુચિ થાય છે. એ જ રીતે પ્રવાહી ફલ આપવા માટે પ્રભુએ જેનું વર્ણન કર્યું છે એવા જીવના ઉપર પ્રભુ આરંભમાં જ એવું પ્રવાહી બીજ રોપી દે છે, જેથી પ્રવાહિક સાધનોમાં જ રુચિ થતી હોય છે. તો પછી હવે એ રુચિ સ્પેસિફિક પુષ્ટિ જીવના સંદર્ભમાં નહીં પણ જનરલ સંદર્ભમાં થઈ ગઈ, એવી રીતે આનું નિરૂપણ થશે. પણ સમજાયું? સમજાયું. એટલે કે જો આપણે અહીંયા જે આપણે જો સ્પેસિફિકમાં જોઈએ તો એ ખાલી પુષ્ટિજીવ માટે છે, કારણ કે આ પુષ્ટિ ભક્તિ અધિકાર વિવેક છે, પુષ્ટિજીવ માટે જ છે. પણ જો આપણે જનરલમાં જોઈએ, રુચિ જનરલમાં લઈએ તો આપણે જેમનામાં ભગવાને જો પ્રવાહી ફળ મેળવવું જો ભગવાન ઈચ્છે તો એ પ્રવાહી બીજ રોપે છે. મર્યાદા ફળ એમને પ્રાપ્ત કરાવવું હોય તો ભગવાન મર્યાદા બીજ પ્રાપ્ત કરાવે છે. તો એવું આપણે સમજી શકીએ છીએ જો આપણે રુચિને જનરલ ટર્મમાં લે, પણ અહીંયા તો પુષ્ટિ જીવ માટે અહીંયા બતાવેલું છે. મને એની સમજણ પડી. બરોબર, સમજ સાન્વી થઈ ગયું? હા જી, એટલે અહીંયા
સ્પેસિફિકલી પુષ્ટિ જીવોનું કહેલું છે, કારણ કે આ પુષ્ટિ ભક્તિ નો જે અધિકાર છે, કૃપાનો અધિકાર, એની વાત અહીંયા કરી છે. એટલે અહીંયા જે પરોક્ષ અને અપરોક્ષ રુચિ છે તો એમના માટે સ્પેસિફિકલી પુષ્ટિ જીવોનું છે. પણ પછી જો જનરલ રીતે લઈએ તો પછી મર્યાદા જીવોને પણ આપણે આ જે મર્યાદા જીવ છે તો એના માટે પણ અપ્લાય કરી શકાય છે, પણ અહીંયા તો પુષ્ટિ જીવોનું છે. હા જાજા. અપરોક્ષ રુચિ ભગવાનની આંતર કે બાહ્ય અનુભૂતિ થવાને કારણે ભગવાનમાં જે વિશેષ રુચિ ઉત્પન્ન થતી હોય છે તે રુચિને અપરોક્ષ રુચિ કહેવામાં આવે છે. નારદજીના ચરિત્રનું જે વિશેષ અવલોકન કરવામાં આવે તો એટલે અહીંયા અપરોક્ષ રુચિની આપણે વાત કરી રહ્યા છે. એટલે પરોક્ષ રુચિમાં જોયું કે ભગવાન સાક્ષાત્કાર નથી કરાવતા, પણ સત્સંગ દ્વારા કે સત્પુરુષના સંગ દ્વારા એ રુચિ પ્રગટ થાય છે. પણ હવે અપરોક્ષ રુચિની વાત થઈ છે કે જ્યારે ભગવાન એવો સાક્ષાત્કાર કરાવે છે, આંતર કે બાહ્ય એવો સાક્ષાત્કાર કરાવે છે તો એના અપરોક્ષ રુચિ છે. એટલે એમને ડિરેક્ટલી એવી ભગવાનમાં રુચિ જાગે છે. અને ફરીથી નારદજીનું એક્ઝામ્પલ અહીંયા લઈ શકીએ છે જે આગળ સમજાવે છે. હું આગળ વાંચું. ભક્તોની સેવા અને તેઓ દ્વારા કરવામાં આવતા ભગવાનના ગુણગાન વગેરેના શ્રવણથી જ્યારે નારદજીની અંદર ભગવાનમાં રુચિ ઉત્પન્ન થઈ ત્યારે તેઓ વિશેષ ઉત્સાહથી ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવા લાગ્યા. અચાનક જ નારદજીને પોતાના હૃદયમાં ભગવાનની સાક્ષાત અનુભૂતિ થઈ. થોડી જ વારમાં પરંતુ ભગવાન તિરોહિત થઈ ગયા. મહા મુસીબતે પ્રાપ્ત કરેલું ધન અચાનક ખોવાઈ જવાથી જેવું દુઃખ થાય તેવું દુઃખ નારદજીને થયું. ભગવત પ્રેરણાથી સ્વસ્થ બનીને નારદજી પુનઃ તે સ્વરૂપને પામવા માટે ભગવાનના નામાદિનું કીર્તન કરવા લાગ્યા. ભગવત અનુભૂતિ થયા બાદ ઉત્પન્ન થયેલ નારદજીની આ રુચિને સિદ્ધાંતમાં અપરોક્ષ રુચિ કહેવામાં આવે છે. એટલામાં મને એવું સમજાયું કે નારદજી જયારે શોધવા નીકળ્યા હતા, ભગવાનને શોધવા નીકળ્યા હતા, તો ત્યારે પછી એક ક્ષણ માત્ર માટે ભગવાન એમનો સાક્ષાત કરાવ્યો હતો. અને પછી એક ક્ષણ માત્ર જ સાક્ષાત કરાવ્યો, પછી ભગવાન તો તિરોહિત થઈ ગયા. પણ ત્યારે અને એના કારણે નારદજીને તો વધારે રુચિ થઈ, કારણ કે એમને એટલું બધું દુઃખ થયું કે ભગવાન તો તિરોહિત થઈ ગયું, તો એનાથી એટલું બધું દુઃખ થયું જેવી રીતે કોઈનું ધન જતું રહે કે ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો જેટલું એમને જેવું દુઃખ થાય છે તો એવું જ દુઃખ નારદજીને થયું હતું. અને એના કારણે એમને વધારે ઠાકોરજીનું શ્રવણ કીર્તનમાં વધારે મગ્ન થયા, વધારે રુચિ થઈ. તો એને અપરોક્ષ રુચિ કહી શકાય, કારણ કે ભગવાને ત્યારે સાક્ષાત્કાર કરાયો, ભગવાનનો અનુભવ થયો, એના કારણે એમને વધારે રુચિ જાગી. એટલે એ અપરોક્ષ રુચિ એવું સમજાયું. કરી લે આગળ. પરોક્ષ રુચિના કારણે કરવામાં આવતા ભગવાનના સેવા, શ્રવણ, કીર્તન આદિથી સૂક્ષ્મ ભક્તિ રૂપી બીજભાવ ધીરે ધીરે વૃદ્ધિ પામે છે. જેમ જેમ ભક્ત દુઃખાપહારી ભગવાન શ્રી કૃષ્ણ નિજ ભક્તના મનમાં પ્રવેશ કરતા જાય છે, તેમ તેમ ભક્તિની નિષ્ઠા, સેવા, શ્રવણ, કીર્તન વગેરે સાધનોમાં વધતી જાય છે. એટલે આમાં એવું સમજાયું કે જ્યારે જે સેવા કે શ્રવણ કીર્તન એના દ્વારા જે પરોક્ષ રુચિ છે એ વધારે જાગે છે, કે વધારે એ જે બીજ ભાવ છે એ વધારે સ્ફુરે છે અને એ જે રુચિ છે એ દ્રઢ થાય છે. એટલે એમાં અને અહીંયા શ્રી મહાપ્રભુજી પણ એવું અહીંયા કહે, એટલે અહીંયા પણ એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે
જે ભગવાન એમના જે ભક્તો છે એમનું જે પણ દુઃખ છે એ જે પણ એમનું દુઃખ હોય એને એ દૂર કરે છે અને એ શ્રવણ કીર્તન સ્મરણ દ્વારા એ જે પણ એમના ભક્તનું જે રુચિ છે એ દ્રઢ બનાવે છે. એવું મને સમજાયું. હા, ઠીક છે. ભક્તિ અર્પણ કંઈક એવું છે? મને આમાં પ્રશ્ન છે. તો અહીંયા આપણે એમ સમજવું જોઈએ શું કે પરોક્ષ રુચિ પછી અને અપરોક્ષ રુચિ એક પછી એક આવતા સ્ટેપ છે એમ સમજવું જોઈએ. તો અહીંયા એમ કહ્યું ને પરોક્ષ રુચિના કારણે કરવામાં આવતા ભગવાનના સેવા શ્રવણ કીર્તન આદિથી સૂક્ષ્મ ભક્તિ રૂપી બીજભાવ ધીરે ધીરે વૃદ્ધિ પામે છે. અહીંયા એમ પણ એમ એક્ઝામ્પલ બી એમ રિપીટ થયું. એટલે નારદજીએ પેલા શ્રવણ કીર્તન સ્મરણ કર્યું અને પછી એમણે જ્યારે ભગવાનને પામવાની મનન કર્યું તો એમને પ્રભુના દર્શન થયા પાછા એમ. તો શું આ એક પછી એક પેલા પરોક્ષ રુચિ એમ પ્રથમ ફર્સ્ટ લેવલ ને પછી એમ અપરોક્ષ રુચિ બીજો લેવલ એવી રીતે એમ સ્ટેપ્સ છે? બતાવો. મને એવું લાગે છે કે મને લાગે છે કેસ બાય કેસ સિનેરિયો રીતે આપણે વિચારી શકીએ. કારણ કે કોઈને પરોક્ષ રુચિ જો ભગવાને એવી વિશેષ કૃપા કરી હોય તો એમને ભગવાનમાં રુચિ તો ઓટોમેટિકલી જ હોય છે. કારણ કે જે શુદ્ધ પુષ્ટિ જીવ છે તો એમને તો એવો બીજ રોપેલો છે. એમને કશું એવા કશા સ્ટેપ્સ કે એવું કશું નથી હોતું. એમને પહેલેથી જ એવો જે ભક્તિ છે કે જે રુચિ છે દ્રઢ થયેલી એવું હોય છે જેમનામાં જે બીજ ભાવ એટલે એમને સ્પોન્ટેનિયસલી જ એવું રુચિ થાય છે. એટલે મને લાગે છે કે એવું જરૂરી નથી કે પહેલા એમને એમને એવું જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર છે પછી જે રુચિ થાય. એવા પણ સિનેરિયો હોઈ શકે કે પહેલા ભગવાન એમનો સાક્ષાત એવો અનુભવ પણ કરાવી શકે એના દ્વારા એમને રુચિ પ્રગટ થાય. અને એવા પણ કેસીસ હોય કે પહેલા મહાત્મા જ્ઞાન થાય કે સત્સંગ શ્રવણ કીર્તન સ્મરણ એના દ્વારા રુચિ દ્રઢ થાય. એટલે મને લાગે છે કે એવું નથી કે પહેલા પરોક્ષ રુચિ જ થાય ને પછી જ અપરોક્ષ રુચિ. મને લાગે છે કે જુદી જુદી રીતે થઈ શકે છે. ભક્તિ સમજાયું કે એટલે એમ સમજવું ને કે જે અપરોક્ષ રુચિ ને પરોક્ષ રુચિ એટલે એમ એવું જરૂરી નથી કે પરોક્ષ રુચિ પછી જ અપરોક્ષ રુચિ આવે. એટલે એ જે પરિસ્થિતિના એના પર આધારિત હોય છે. કોઈકને પેલા અપરોક્ષ રુચિ થઈ શકે છે ડાયરેક્ટ જેના પર પ્રભુ કૃપા કરી હોય શુદ્ધ પુષ્ટિ જીવો જેવા. અને કોઈકને પેલા પરોક્ષ રુચિ થાય ને પછી અપરોક્ષ રુચિ થતી હોય છે. એમ જરૂરી નથી હર વખતે એવું જ હોય એમ નિયમ નથી એવું સમજાય. સરસ. કરી દે. હા, શ્રી આચાર્ય ચરણના આ કથન મુજબ અંતઃપ્રવિષ્ટ ભગવાનની સ્ફૂર્તિ ભક્તને પોતાના અંતઃકરણમાં થવા લાગે છે. ભગવાનના શ્રવણ કીર્તનાદિ સમયે થનાર રોમાંચ, અશ્રુપાત, અલૌકિક આનંદ, ઉત્સાહ, સેવા, શ્રવણ કીર્તન સ્મરણને રોકવાની ઈચ્છા ન થવી વગેરે લક્ષણોથી પણ ભગવાનની અંતઃસ્ફુરના અનુભવી શકાય છે. આમ અણુમાત્ર અનુભવથી આશાનું દિવ્ય કિરણ દેખાતા ભક્તના હૃદયમાં જે ઉત્સાહ, ઉલ્લાસ, તત્પરતા રૂપી વિશેષ રુચિ ઉત્પન્ન થતી હોય છે તેને અપરોક્ષ રુચિ કહેવામાં આવે છે. એટલે મને આમાં એવી સમજણ પડી કે જ્યારે ભગવાન જ્યારે કૃપા કરીને જે રુચિ પ્રગટ થાય છે તો એ જુદી જુદી રીતે એનું જે
જે એનું જુદી જુદી રીતે આપણે જોઈ શકીએ છીએ એના લક્ષણ જે ભક્તિ ભાવ ને કે જે બીજ ભાવ જ્યારે સ્ફુરે તો એનું લક્ષણ જુદી જુદી રીતે દેખી શકાય. કોઈનામાં અશ્રુ આવી જાય છે અને થોડાક લોકોને એવા રોમાંચ અવસ્થા આવી જાય છે કે કોઈને એટલું બધું ઉત્સાહ આવી જાય છે અને કોઈને એવું લાગે કે હવે શ્રવણ કીર્તન સ્મરણ બીજું એના સિવાય તો બીજું કશું છે જ નહીં અને એને રોકવાનું એ સ્ટોપ જ નથી કરવું. તો એવી રીતે જુદા જુદા લક્ષણો જોઈ શકાય છે ભક્તની અંદર. એટલે અને આવું જયારે થાય છે તો એને આપણે અને ભગવાન જયારે સાક્ષાત એવો સાક્ષાત્કાર કરીને આવું ઉત્સાહ જયારે પ્રગટ થાય છે તો એને આપણે અપરોક્ષ રુચિ કે ડિરેક્ટ સ્પિરિચ્યુઅલ જે પણ ડિરેક્ટ ઇન્ટરેસ્ટ છે એ આપણે એને કહી શકાય. શાબાશ. અર્પણ ભક્તિ કંઈ કહેવાનું છે, પૂછવાનું છે? સમજણ પડી ગઈ ને? સારું, ચાલો.